દિવસ બાદ ગુજરાતમાં શરૂ થશે કડકડતી ઠંડીનો રાઉન્ડ। રાજ્યમાંથી અચાનક ગાયબ થઈ ગયેલી ઠંડીએ ફરી ચમકારો બતાવ્યો છે। સોમવારે રાજ્યમાં 14 ડિગ્રી સેલ્સિયસ સાથે કંડલા સૌથી વધુ ઠંડુ રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો છે, તો અમદાવાદમાં 17 ડિગ્રી ઠંડી નોંધાઈ। હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયમાં ગરમી અનુભવાઈ રહી છે। હવામાન વિભાગનું માનીએ તો 7 દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે। 7 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। સૌરાષ્ટ્રના દરિયા કિનારે સામાન્યથી વધારે ઠંડીનો ચમકારો જોવા મળશે। अभी देखिए जो हवा का दिशा है राज्यों में उत्तर पूर्व से पूर्व दिशा से हवा आ रहा है, मतलब अभी उत्तर दिशा से ठंडी हवा आ रही है और इधर से जो इस पूर्व दिशा से हवा आ रहा है, गर्मी हवा आ रहा है। दोनों का मिक्सिंग के कारण ये थोड़ा सा ठंडी गर्मी फील हो रहा है उत्तरी भाग में, लेकिन टेम्परेचर डाउन होगी और दक्षिण क्षेत्र में थोड़ा सा टेम्परेचर बढ़तर रहेगा, लेकिन वो भी जो भी होगा कोई बड़ा बदलाव नहीं रहेगा। બીજી તરફ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરમાં હવા ઝેરી બની છે। રાજકોટ શહેરમાં હવામાં પ્રદૂષણ સતત 15 દિવસથી 300 કરતા વધુ નોંધાતા રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે। અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા, વૃક્ષારોપણ વધુ કરવા અને પ્રદૂષણ ઘટાડવા નિર્ણયો લેવામાં આવ્યા। તો શહેરભરમાં પથરાયેલા વૃક્ષો માટે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરી જીઓ ટેગિંગ કરવા પ્રયાસો હાથ ધરાયા છે।